નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ આપનું સ્વાગત કરે છે। કાલે અખાત્રીજ બ્રહ્મ સમાજ ઉજવશે પરશુરામ જયંતિ, તો મુસ્લિમ બિરાદરો મનાવશે નવું વર્ષ રમઝાન ઈદ। સમાચારની શરૂઆત કરતા પહેલા લઈએ મુખ્ય સમાચાર। કાળઝાળ ગરમીમાં મહાનગરપાલિકાના રોડ પીગળ્યા, ડામર ઓગળતા રાહદારીઓ પરેશાન। ફરી એકવાર કામની ગુણવત્તા ઉપર ઉઠતા સવાલો। બીએપીએસ સંચાલિત અક્ષર મંદિરનો પાટોત્સવ કાલે ઉજવાશે, વિદ્યા મંદિરનો પણ થશે પ્રારંભ। કૃષિ વેટરનિટી કોલેજ ખાતે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કરવામાં આવી। બહારથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓએ વિશ્વવિદ્યાલયની કરી પ્રશંસા। ઉનાળાને કારણે ગિરનાર રોપવેનો સમય 1 કલાક વધારાયો। સાંજે 6 વાગ્યા સુધી પરિવહન ચાલુ રહેતા 800 યાત્રિકો વધુ લાભ લઈ શકશે। વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ નાનકડો વિરામ। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ।
કાલે અખાત્રીજનો સુકનવંતો દિવસ છે. લગ્નથી લઈ અનેક શુભ કાર્યો આવતીકાલે થશે. મંગળવાર અને અક્ષય તૃતીયા સાથે આવ્યા હોય આભૂષણોની ખરીદી પણ મોટા પ્રમાણમાં થશે. બ્રહ્મ સમાજ કાલે તેમના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મ જયંતિ મનાવશે તો મુસ્લિમ બિરાદરો પોતાનું નવું વર્ષ રમઝાન ઈદના રૂપમાં મનાવશે. વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમો પરસ્પર ઈદ મુબારક પાઠવશે અને એક માસથી પાળતા રોજાઓ પણ કાલે પૂરા થશે. કોરોનાના 2 વર્ષ બાદ ઈદનો તહેવાર મુસ્લિમ સમાજ ખૂબ જ ઉત્સાહથી ઉજવશે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અસહ્ય ગરમી અને લૂ વર્ષાના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. જૂનાગઢ શહેરમાં રેકોર્ડ બ્રેક તાપમાનને રવિવારે MG રોડ પર ડામર ઓગળી ગયો હતો, જેને લઈને અનેક લોકોના પગરખાં ચોંટી ગયા હતા અને કેટલાક વાહનો સ્લીપ મારી ગયા હતા. MG રોડ ખાતેનો ડામર ઓગળવાની ઘટનાના પગલે તાત્કાલિક મનપાએ માણસો અને વાહનો દોડાવીને રસ્તા પર માટીનો છંટકાવ કરવો પડ્યો હતો. ગઈકાલના 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન બાદ સોમવારે સવારે 26.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અગન વર્ષા શરૂ થઈ ગઈ હતી. સવારના વાતાવરણમાં 78% ભેજ રહેતા ઠંડક પ્રસરી ગઈ હતી. બાદમાં બફારો વધ્યો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 8.2 કિમીની રહી હતી. દરમિયાન ગરમીના કારણે સનસ્ટ્રોક, લૂ લાગવાના બનાવો વધ્યા છે. છેલ્લા 2 મહિનામાં સનસ્ટ્રોક અને લૂ લાગવાના 1431 બનાવો નોંધાયા હોવાનું જાણવા મળેલ છે. હું જૂનાગઢનો રહેવાસી ભરત ગોહેલ અને આ જૂનાગઢનું તાપમાન એટલું વધારે છે કે જૂનાગઢના ડામર રોડ છે એ ઓગળવા માંડ્યા છે અને આવી ઘટના ક્યારેય પણ બની નથી. પહેલી ઘટના છે આવી કે રોડ ઓગળ્યા હોય એવું જોયું પ્રથમ વખત છે. મારું નામ કરશન પીઠિયા, હું જૂનાગઢનો રહેવાસી છું. બરાબર, પ્રથમ વખત જે મેં આજે 44 ડિગ્રી ઉપરનું જે તાપમાન જોયું છે કે આજે જે રોડ રસ્તા બી ઓગળવા લાગ્યા છે. બરાબર, આ પ્રથમ ઘટના એવી છે કે અમે જૂનાગઢમાં આ તાપમાન ક્યારેય જોયું નથી. આજે ફૂલ ગરમી છે, રોડ રસ્તા ઉપર નીકળવું બી ભારે પડે છે. ભાઈ રાજુભાઈ જાની બોલું છું. હવે હું અત્યારે આ રોડ ઉપર નીકળ્યો અત્યારે. હવે આ ડામર રોડ ઉપર પાથરેલો છે, બધો ઢોળાઈ ગયેલો ડામર છે કે શું હોય તો કંઈ ખબર નથી પડતી. પણ બ્રેક મારી તો બ્રેક નથી લાગતી, ગાડીઓ કોઈકની સ્લીપ ખાઈ જાય છે તો શું થશે? આની જવાબદારી કોણ લેવાનું છે અત્યારે? હવે આ જુઓ તો ખરા રોડ ઉપર તમે આવો. મંગળવારે અક્ષર મંદિરનો પાટોત્સવ અને વિદ્યા મંદિર લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જૂનાગઢમાં વંથલી રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અખાત્રીજના પાવન દિવસે 16મો પાટોત્સવ યોજાશે. તેમજ નવનિર્મિત વિદ્યા મંદિરનો લોકાર્પણ સમારોહ પણ આયોજિત કરાયો છે. કોઠારી શ્રી સાધુ ધર્મ વિનયદાસજી તથા સંત જ્ઞાન રત્નદાસજી અને વૈદ પ્રકાશ દાસજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. પાટોત્સવનો પ્રારંભ સવારે 6:30 વાગ્યે અભિષેક વિધિથી થશે. સવારે 10:30 કલાકે વિદ્યા મંદિર મહાપૂજા રાખવામાં આવી છે. સાંજે 5:30 કલાકે વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન થશે. સંસ્થાના વરિષ્ઠ સદગુરુવર્ય ભક્તિપ્રિયદાસ સ્વામીની પુનિત ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારંભ સંપન્ન થશે. આ સમારંભ અંતર્ગત ઇન્ટરનેશનલ વક્તા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી વક્તવ્ય આપશે. ગઈકાલે મજૂર દિને શહેરમાં કામદાર સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેટ્રોલ ડીઝલના રાંધણ ગેસના કમરતોડ ભાવ વધારાના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કામદાર નેતા બટુકભાઈ મકવાણા, જીસાન હાલેપોત્રા, મનોજ ભટ્ટ, મધુસૂદન દંતાણી, મેરામણભાઈ ઓડેદરા, હરેશભાઈ બાટવિયા અને ફિરોઝભાઈ શેખ વગેરેએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવા તેમજ નોન ઇન્કમ ટેક્સ વાળા નાગરિકોને ₹7500ની માસિક રાહત આપવા અને બેરોજગારોને બેકારી ભથ્થું આપવા સહિતની રજૂઆત કરવામાં આવી હતી. CITU સાથે જોડાયેલા ટ્રેડ યુનિયનના પ્રતિનિધિ
ઓસ્ટિન કામદાર યુનિયન છે, બસ એકતા યુનિયન છે, પછી આરએમઓ છે, અને લાલ વાવટા કામદાર યુનિયન છે ને CITU છે ને મહાનગરપાલિકા. આ પ્રતિનિધિઓએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને જૂનાગઢના કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રીત કરેલ છે કે દેશમાં બેફામ મોંઘવારી, પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારો તેમજ આવી મોંઘવારીના સમયમાં કામદારો કર્મચારીઓના લઘુત્તમ વેતન હાવ મામૂલી છે, તો 26,000 લઘુત્તમ વેતન કરવો જોઈએ. અને બીજું, જ્યારે પ્રાઇવેટ કંપનીના કામદારો નોકરીમાંથી રિટાયર થાય છે ત્યારે 1,000 જ સરકાર પેન્શન આપે, તો એને 7,500 પેન્શન આપવું જોઈએ. અન્ય માંગણી ખાનગીકરણનો વિરોધ કરીએ છીએ અમે. તો દેશની અંદર ટ્રેડ યુનિયન મારફત અમે આ આવેદનપત્ર સુપ્રીત કરેલ છે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. વિરામ બાદ સમાચારમાં આપનું સ્વાગત છે. હવે દરરોજ વધુ 800 લોકો રોપવેમાં ગિરનાર જઈ શકશે. ગિરનાર રોપવેનો સમય બદલાવીને લંબાવવામાં આવ્યો છે. ઉષા બેક્રો કંપનીના આસિસ્ટન્ટ હેડ દીપક કપલિસે જણાવ્યું હતું કે 1 મે ગુજરાત સ્થાપના દિનથી રોપવેનો સમય સવારના 7 વાગ્યાથી લંબાવીને સાંજના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. 30 જૂન સુધી આ સમય રહેશે. યાત્રિકોની સુવિધા માટે રોપવેની ટ્રોલીમાં મધુર સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢ વાસીઓ માટે લોકલ ડિસ્કાઉન્ટ સ્કીમ અસ્તિત્વમાં હોય સવાર સાંજ લાભ લઈ શકે છે. ઉનાળાની ગરમીમાં યાત્રાળુઓને રાહત મળે તે માટે ઉપરના સ્ટેશન પર ઉષા બેક્રો ફાઉન્ડેશન દ્વારા પાણી, પરબ તેમજ પ્રાથમિક સારવારની સુવિધા અને ડિહાઇડ્રેશન ORS ગ્લુકોઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રોપવે સંચાલન અંગેની વધુ જાણકારી મેળવવા 24 કલાક માટે ગ્રાહક સેવા નંબર 99099 25070 કાર્યરત કરવામાં આવ્યો છે. પરશુરામ જયંતિ અને રમઝાન ઈદને લઈને પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. નાયબ પોલીસ અધિક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ ભગવાન પરશુરામ જન્મોત્સવ અને રમઝાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે જરૂરી પગલાં લેવા સૂચના જારી કરી છે. જે મુજબ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ MM વાઢેર, RS પટેલ, JJ ગઢવી અને PV ધોળકિયા ઉપરાંત પોલીસ કાફલાએ ફ્લેગ માર્ચ કરી હતી. દાતાર રોડ, ગિરનાર દરવાજા, ગોધાવાવ પાટી, દિવાન ચોક, મજેવડી દરવાજા, ખામધ્રોડ રોડ, જોશીપરા, ઝાંઝરડા રોડ, મોતીબાગ, ગાંધીગ્રામ, આંબેડકર નગર અને પંચેશ્વર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. તેમજ અગાઉ પકડાયેલા 45 શખ્સો સામે અટકાયતના પગલાં લેવામાં આવ્યા હતા. ફ્લેગ માર્ચ ઉપરાંત પોલીસે સઘન વાહન ચેકિંગ કર્યું હતું. તહેવાર અનુસંધાને બંદોબસ્ત માટે જૂનાગઢ જિલ્લામાં 3 કંપની હથિયારધારી SRP જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આગળના સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ.
બ્રેક પછી ફરીવાર મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે. સુરત કોર્પોરેશનમાં વિરોધ કરી રહેલા આપના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને પોલીસ અને માર્શલોએ ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાટી નાખ્યા હતા, જેથી સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાડિયા સહિત કાર્યકરોને મારવામાં આવ્યો હતો. આ ઘટનાના જૂનાગઢમાં પડઘા પડ્યા હતા. જૂનાગઢ શહેરમાં ઝાંસીની રાણીના સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સ્થાનિક ઉપરાંત વિસાવદર અને માણાવદરના આપના કાર્યકરો જોડાયા હતા. સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ લોકોના કામ માટે ગટર અને પાણીની જે વ્યવસ્થા સુરત મહાનગરપાલિકામાં નથી, જે નથી થઈ શકતી ભારતીય જનતા પાર્ટી દ્વારા, તો એમના વિરોધમાં ધરણા પ્રદર્શનમાં બેઠા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ પ્રમુખ કે જે ગુજરાતના સૌથી મોટા ગુંડા છે, એમના ઈશારે પોલીસ દ્વારા એમને ઢોર મારવામાં આવ્યો છે. એમને ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે. એટલા માટે આજે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર, વિસાવદર અને માણાવદરના કાર્યકર્તાઓ દ્વારા આજે ગાંધી ચોક ઝાંસીની રાણીના સર્કલ ખાતે એમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને ગુજરાતમાં તાનાશાહોની સરકાર હવે વધુ નથી ચાલવાનું, એવો પણ એક મેસેજ અમારા દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્યસભા અને લોકસભાની સ્ટેન્ડિંગ કમિટીની સ્ટડી વિઝિટ ગુજરાત રાજ્યમાં તારીખ 1 થી 4 મે 2022 સુધી છે. તે દરમિયાન તારીખ 3-5-22 રોજ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે તમામ સંસદ સભ્યશ્રીઓની તથા ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના અધિકારીશ્રીઓની સ્ટડી ટૂર પ્રોગ્રામ યોજવાનો હોય. તારીખ 3-5-22 રોજ જ સવારે 8 કલાકથી બપોરના 2 કલાક સુધી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતી અને પ્રવાસીઓ માટે બંધ રહેશે તથા બપોરના 2 વાગ્યા બાદ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે, તેમ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક શ્રીની યાદીમાં જણાવાયું છે. સમાચારની સંપૂર્ણતા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાળઝાળ ગરમીમાં મહાનગરપાલિકાના રોડ પીગળ્યા, ડામર ઓગળતા રાહદારીઓ પરેશાન. ફરી એકવાર કામની ગુણવત્તા ઉપર ઉઠતા સવાલો. BAPS સંચાલિત અક્ષર મંદિરનો પાટોત્સવ કાલે ઉજવાશે. વિદ્યા મંદિરનો પણ થશે પ્રારંભ. કૃષિ વેટરનિટી કોલેજ ખાતે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કરવામાં આવી. બહારથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓએ વિશ્વવિદ્યાલયની કરી પ્રશંસા. ઉનાળાને કારણે ગિરનાર રોપવેનો સમય 1 કલાક વધારાયો. સાંજે 6 વાગ્યા સુધી પરિવહન ચાલુ રહેતા 800 યાત્રિકો વધુ લાભ લઈ શકશે. આવતીકાલના શુભ દિવસે ફરી મળીશું. ત્યાં સુધી મને વિદાય આપશો. નમસ્કાર.